ક્યારેક એવું લાગે છે ને, આપણા જીવનમાં જે મુશ્કેલીઓ આવે છે એ આપણને કાયમ માટે બાંધી નાખે છે. પણ જો હું કહું કે આપણું ભૂતકાળ આપણને નિયંત્રિત કરતું નથી તો? એ વાત સાંભળવામાં સરળ લાગે છે, પણ વાસ્તવમાં એ કેવી રીતે શક્ય છે? આપણા ઘણા મિત્રો કહે છે, મારા જીવનમાં જે દુઃખદ ઘટનાઓ થઈ એના કારણે હું આજે આવી સ્થિતિમાં છું. તો આડલેરિયન વિચારધારા શું કહે છે? આડલર કહે છે, ભૂતકાળ માત્ર એક પ્રથા છે, પણ આપણું વર્તમાન અને ભવિષ્ય આપણા આજના લક્ષ્યો, પસંદગીઓ અને ઈચ્છાઓથી બને છે. જો આપણે બદલાવ લાવવો હોય તો એ માટે કોઈ ખાસ સમય કે સંજોગોની રાહ જોવાની જરૂર નથી. આજથી, આ ક્ષણથી આપણે નવી દિશા પસંદ કરી શકીએ છીએ. તો તમે કહો છો કે ઇવન ઇફ ચાઇલ્ડહુડ વોઝ ટફ અથવા ભૂતકાળમાં કોઈ મોટી ભૂલ થઈ હોય તો પણ આપણે આજથી નવી શરૂઆત કરી શકીએ? હા, એ જ તો આ વિચારધારાનો આધાર છે. આડલર કહે છે, મુશ્કેલીઓ આવે ત્યારે કારણ શોધવામાં અટવાઈ જવું નહીં, પણ ઉદ્દેશ્ય પર ધ્યાન આપો. કારણ શોધતા રહેશો તો જીવન અટકી જશે, પણ ઉદ્દેશ્ય પર ફોકસ કરશો તો ઉકેલ ઝડપથી મળશે. પણ આપણામાંથી ઘણા લોકો પોતાની જાતની બીજાથી તુલના કરે છે. એના કરતાં હું ઓછો છું, મારી પાસે એ નથી, મારી ભૂલો વધારે છે. આવી લાગણીઓથી છુટકારો કેવી રીતે મળે? આડલરિયન દૃષ્ટિએ આપણું સૌપ્રથમ કાર્ય છે તમારા જાતને સ્વીકારવું. હા, હું જેમ છું એમ જ સારો છું. એ સ્વીકારના પાયે જ સાચી ખુશી અને સ્વતંત્રતા મળે છે. બીજાની મંજૂરી મેળવવાનો પ્રયત્ન કરવો અથવા બીજાની પસંદથી ડરવું એ આપણને કાયમ બાંધી રાખે છે. એ વાત સાંભળીને એક વાત યાદ આવી. આપણે ઘણીવાર જીવનમાં બધાને ખુશ રાખવા માટે દોડીએ છીએ, પણ એ શક્ય જ નથી ને? બિલકુલ. આડલર સ્પષ્ટ કહે છે, બધાને ખુશ રાખવું શક્ય નથી. તમારે તમારું જીવન પોતાની રીતે જીવવું છે. બીજાઓ શું વિચારે એના માટે નહીં, પણ તમે જે અર્થ આપો એ જ સાચો અર્થ છે. તો જીવનનો અર્થ શું છે? ઘણા લોકો પૂછે છે, મારું જીવન કેમ છે, હું શું માટે છું? આડલર કહે છે, જીવનનો મૂળભૂત અર્થ કોઈ બહારથી મળતો નથી. આપણે આપણા કાર્યો, સંબંધો અને યોગદાનથી જીવનને અર્થ આપીએ છીએ. બીજાઓ માટે યોગદાન આપવું એ જ જીવનનો સાચો અર્થ છે. એટલે જ્યારે આપણે બીજા માટે કંઈક સારું કરીએ, એમનું જીવન સરળ બનાવીએ, ત્યારે જ આપણને સાચી ખુશી મળે છે. હા, એ જ સાચી ખુશી, સંતોષ અને આત્મમૂલ્યની અનુભૂતિ છે. બીજાઓ માટે યોગદાન આપવાથી આપણું આત્મસ્વીકાર અને આત્મવિશ્વાસ પણ વધે છે. પણ જીવનમાં સંબંધો ઘણીવાર મુશ્કેલીનું કારણ બને છે ને. મિત્રો, પરિવાર, સહકર્મી, ક્યારેક લાગણી, ક્યારેક અહંકાર, ક્યારેક સ્પર્ધા. આડલર શું કહે છે સંબંધો વિશે? આડલર કહે છે, જીવનની મોટાભાગની સમસ્યાઓ સંબંધોથી શરૂ થાય છે. જો આપણે બીજાને સાથી તરીકે જોવાનું શીખી જઈએ, એને પ્રતિસ્પર્ધી નહીં કે દુશ્મન નહીં પણ સાથી, તો જીવનનો ભાર ઘણો હળવો થઈ જાય છે. દરેક સંબંધમાં સમાનતા અને સન્માન હોવું જોઈએ. એ વાત સાચી છે. ઘણીવાર આપણે સંબંધોમાં ઉપર નીચું, સ્પર્ધા કે અહંકાર રાખીએ છીએ, અને એથી જ તણાવ વધે છે. અને એ જ કારણ છે કે આડલારિયન વિચારધારા સહકાર અને સમાનતા પર ભાર મૂકે છે. સંબંધો યોગ્ય રીતે સંભાળશો તો જીવનમાં સાચી ખુશી, સંતોષ અને આંતરિક શાંતિ મળશે. હવે વાત કરીએ આત્મસ્વીકારની. ઘણા લોકો કહે છે, મારે આત્મવિશ્વાસ નથી. તો આડલરિયન પદ્ધતિઓ શું સૂચવે છે? આત્મસ્વીકાર માટે જીવનશૈલીનું મૂલ્યાંકન, પ્રોત્સાહન અને જેમ કે વર્તન આ પદ્ધતિઓ ઉપયોગી છે. રોજિંદા જીવનમાં તમારા પ્રયત્નો અને સફળતાઓને નોંધો, પોતાને પ્રોત્સાહન આપો અને નવા અનુભવ માટે હિંમત રાખો. જેમ કે વર્તન? એનો અર્થ શું? એનો અર્થ જાણે કે તમે પહેલેથી જ એ વ્યક્તિ છો કે જે બનવા માંગો છો એમ વર્તવું. જેમ કે જો તમે આત્મવિશ્વાસી બનવા માંગો છો તો રોજ થોડુંક આત્મવિશ્વાસપૂર્વક વર્તવાનો પ્રયત્ન કરો, ઇવન ઇફ ઇટ ઇનિશિયલી ફીલ્સ ઓકવર્ડ. અને સામાજિક રસ એ પણ મહત્વપૂર્ણ છે ને? ખૂબ જ. સમાજમાં યોગદાન આપવું, બીજાઓ સાથે જોડાવું, એથી આત્મમૂલ્ય અને સંતોષ બંને મળે છે. વોલેન્ટિયર વર્ક, કમ્યુનિટી એક્ટિવિટીઝ, ઇવન સ્મોલ જેસ્ચર્સ, આ બધું મહત્વનું છે. એક વાત સ્પષ્ટ છે, આડલેરિયન વિચારધારા જીવનને સરળ અને હળવું બનાવવાની કળા શીખવે છે. પણ શું આ વિચારધારાની કોઈ મર્યાદા પણ છે? હા, કેટલીક ટીકા છે. જેમ કે વૈજ્ઞાનિક આધારનો અભાવ અથવા કેટલીક વાતો વૈશ્વિક રીતે લાગુ પડે છે કે નહીં એ પ્રશ્નો છે. પણ જીવનમાં આત્મસ્વીકાર, યોગદાન અને હિંમત આ તત્વો તો દરેક સંજોગોમાં ઉપયોગી છે. અને હિંમત, હા, પુસ્તકનું નામ પણ છે કરેજ ટુ બી ડિસલાઇક્ડ. તો હિંમત કેવી રીતે વિકસાવવી? હિંમત એ છે અનિશ્ચિતતા હોવા છતાં આગળ વધવું, પોતાના દુર્બળતાઓ સ્વીકારવી, બીજાની મંજૂરીની ચિંતા છોડવી અને સમાજમાં યોગદાન આપવું. પ્રોત્સાહન, આત્મવિશ્વાસ અને જેમ કે અભ્યાસ આ બધું હિંમત વધારવામાં મદદ કરે છે.
જીવનને જોવું એ એક સુંદર નૃત્યની જેમ છે. દરેક ક્ષણને પૂરેપૂરી રીતે જીવવી. સફળતા કે નિષ્ફળતા તો આવે જ, પણ ગ્રેટફુલી સ્વીકારવું એ જ સાચું જીવન છે. અને સૌથી મોટી મુક્તિ એ છે બીજાની મંજૂરીની ચિંતા કર્યા વગર પોતાનું જીવન જીવો. તમારું જીવન તમારું છે અને એમાં તમે જે અર્થ આપો એ જ સાચો અર્થ છે. તો મિત્રો, આજે આપણે જે વિચાર્યું એ માત્ર વિચાર નથી, પણ જીવન જીવવાની રીત છે. આજથી આ ક્ષણથી તમે પણ નવી દિશા પસંદ કરી શકો છો. જીવનમાં જે પણ આવે એને સ્વીકારીને પ્રેમથી જીવો, એમ જ સાચી મુક્તિ અને આનંદ છે. આવો આપણે સૌ મળીને કરેજ ટુ બી ડિસલાઇક્ડ આ વિચારને જીવનમાં ઉતારીએ. અને યાદ રાખો, જીવન એક નૃત્ય છે જ્યાં દરેક ક્ષણને જીવવું જ સાચી સફળતા છે. શુભેચ્છાઓ મિત્રો. ફરી મળશું નવી ચર્ચા સાથે. આનંદથી, હિંમતથી અને આત્મસ્વીકાર સાથે. આભાર.